આજ તમામ લોકો જે છે આ વિવાદ જે છે તે વધી રહ્યો છે। જી ભાઈ, શું કેવું છે તમારે? આમનું કેવું એવું છે કે અમે ખેડૂત છીએ તો ખેડૂતો હાઈવે ઉપર આવો। કોંગ્રેસની મીટિંગ બરાબર છે। તમે આ વિવાદ જે છે તે વગરી રહ્યો છે અને શું કામ છે? અને અહીં વિવાદ જે છે તે વધવાની શરૂઆત થઈ ગઈ છે। અહીં વિવાદ વધવાની શરૂઆત થઈ ગઈ છે અને જે છે તે અમારા કેમેરામેન ધાર્મિક વાળા તમને આ દ્રશ્યો બતાવી રહ્યા છે। નમસ્કાર, ગુજરાત તક પહોંચી ગયું છે જગ્યા પર જ્યાં ખેડૂતો મળવાના હતા। મહત્વની જગ્યા અત્યારે વિવાદિત જગ્યા બની ગઈ છે। ઓગણસના મેદાનમાં છે, અમદાવાદમાં છે, જ્યાં સુરેન્દ્રનગરથી, સુરતથી અને જે મોરબીથી અને તમામ જગ્યાઓ પરથી ખેડૂતો આવ્યા હતા, એકત્રિત થયા હતા। તે જ પોતાનો અધિકાર માગવા માટે આવ્યા હતા। તે જ કિસાન અધિકાર યાત્રામાં હવે વિવાદ થયો છે। પોસ્ટર સિક્કે ફાટી ગયા છે। લોકો પાછા જઈ રહ્યા હતા, હવે ફરી પાછા આવી રહ્યા છે। ત્યારે નવો એક સવાલ થઈ રહ્યો છે કે લોકો શું કામ જઈ રહ્યા હતા ને હવે પાછા કેમ આવી રહ્યા છે? એક જે ખેડૂતો છે તેમનો એક આખો જે પક્ષ હતો તેમનું એવું કહેવું છે કે આ કોંગ્રેસે પોતાની આખી એક જે છે પોલિટિકલ મુવમેન્ટ બનાવી દીધી। આખી જે કિસાનોની યાત્રા હતી તેને હાઈજેક કરી લીધી છે, તેમનો આ વિરોધ છે। પણ હવે આપણે સીધા જઈએ મેદાનની તરફ, જ્યાં ખેડૂતો જે હતા સુરેન્દ્રનગરના, મોરબીના, તે તમામ ખેડૂતો તેઓ ગયા હતા બહારની સાઈડ અને હવે ફરી પાછા અંદર આવ્યા છે। ત્યારે આપણે જોવાનું રહ્યું એક મહત્વનું તમને પુરાવો બતાડ્યો કે આ અત્યારે જે આખી સભા છે તે શું છે, ફાટી પડી છે। એટલે કે કઈ રીતે પોસ્ટર ફાટ્યા છે, તેમાં અધિકારની જે માંગણી હતી તે તમામ બાબતો ફાડી નાખી છે। ત્યાં કોંગ્રેસના મોટા નેતાઓના જે ઇમેજ હતા તે પણ તે ફાડી નાખવામાં આવી છે અને હવે ત્યાં જ એક તરફ જે છે તે વિવાદ ચાલી રહ્યો છે, નારા લગાડી રહ્યા છે કિસાન, અને ત્યાં જ સ્ટેજ પર કોંગ્રેસના નેતાઓ પણ વાત કરી રહ્યા છે। અને ત્યારે હવે થોડા સમયની અંદર જ આપણે ત્યાં જે હાજર છે ખેડૂતો તેમની સાથે પણ વાત કરવાની કોશિશ કરીએ। તેમનું એક્ઝેક્ટલી જે છે તે માંગણી છે શું, તેમની જે માંગણી હતી તે કઈ રીતે પોતે મનાવવા માટે કોંગ્રેસની સામે જ હવે પડ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે ચિત્ર। અને તમે જોઈ શકો છો ત્યાં વિવાદની શરૂઆત થઈ ગઈ છે અને હવે ત્યાં આપણે જવાની શરૂઆત કરીએ અને તેઓ હુરિયો બોલાવી રહ્યા છે અને તેવામાં જે છે તમે જોઈ શકો છો કોંગ્રેસના નેતાઓ જે છે તે કરી રહ્યા છે અને તેવામાં આ લોકોને હવે જેઓ હુરિયો બોલાવી રહ્યા હતા પોલીસે તેમને પાછા કાઢ્યા છે। આજ તમામ લોકો જે છે આ વિવાદ જે છે તે વધી રહ્યો છે। જી ભાઈ, શું કેવું છે તમારે? આમનું કેવું એવું છે કે અમે ખેડૂત છીએ તો ખેડૂતો હાઈવે ઉપર આવો। કોંગ્રેસની મીટિંગ બરાબર છે। તમે આ વિવાદ જે છે તે વગરી રહ્યો છે અને શું કામ છે? અને અહીં વિવાદ જે છે તે વધવાની શરૂઆત થઈ ગઈ છે। અહીં વિવાદ વધવાની શરૂઆત થઈ ગઈ છે અને જે છે તે અમારા કેમેરામેન ધાર્મિક વાળા તમને આ દ્રશ્યો બતાવી રહ્યા છે અને ગરમા ગરમી તમે ખૂબ વધારે જોઈ શકો એવું છે। અને જી ભાઈ, વિવાદ શું છે? વિવાદ શું છે? આ ભાજપની બી ટીમ છે ખેડૂત આંદોલનને કચડવા માટે અમુક લોકોએ ખોટો હાથો બનાવી મૂક્યા। તેમને ટ્રેક્ટર લઈ ઘૂસી ગયા હતા અને આ ખેડૂત આંદોલન કચડવા માટે ભાજપે મૂકેલા દલાલો, આમ આદમીના લોકો ખેડૂત સારી રીતે આંદોલન ન કરી શકે એના માટે આવ્યા છે। અને ખરેખર મને લાગે છે સરકારી ખાનગી લોકોએ પણ એમને કરોડો રૂપિયા આપ્યા છે અને ખેડૂતનું સંગઠન સક્સેસ છે। આપ જોઈ શકો છો આ કાંતિ અમૃતિયાનો પત્રિકા ભાડો છે, એટલા માટે કાંતિ પેલો કચડવા આવી રહ્યો છે। ખરેખર પોલીસને વિનંતી કરું છું આવા લોકોને ડિટેન કરવા। મોટો આરોપ કોંગ્રેસના નેતાઓ લગાડી રહ્યા છે અને તેમની સાથે સીધી વાત કરવાની કોશિશ કરીશું આપણે। અહીંના કોઈ આગેવાનો મોકલા અમને બોલાવ્યા કે ભાઈ હજી તમે પાછા આવો, આપણે ખેડૂતની વાત છે અને તમામ લોકો અહીંયાથી પાછા વળ્યા અને ચર્ચા કરવા માટે આવ્યા તો અહીં હાથપાઈ ઉપર ઉતરી આવ્યા છે। આ લોકો એવું કેમ કહે છે કે હોલ્ડર કાર્ડ વાળી કરવા માંગે છે આમ આદમી પાર્ટીવાળા? આવો દેશભરમાં આવો, બધાને બોલાવો। પંકજભાઈ હોલ્ડર વાળી કરવા માંગે છે એવું વાત કરવા હળદરવાળી અત્યારે આ લોકો કરવા માંગે છે, અમે શાંતિથી વાત કરવા માટે અહીંયા આવ્યા।
આંદોલન આક્રમક આ લોકોએ કર્યું. ગાંધીનગર જવાની વાત અને અદાણીની ઓફિસ જવાની વાત કરો. ગાંધીનગર જવાની વાત તમામ ખેડૂતોએ કરી. તમે નહોતા જાણતા કે કોંગ્રેસના નેતાઓ પહેલાથી જોડાયેલા છે તમારી સાથે? અહીંયા તમે જે રીતે તમે કોંગ્રેસના નેતાઓ જે રીતે ધક્કા મુક્કી કરી રહ્યા છે, મીડિયા પત્રકારોની ઉપર મીડિયાનો હાથ પકડી રહ્યા છે. પહેલા આવી જાય પછી આવી જાય. ગાંધીનગર જવા લઈ જતા હતા ખેડૂને 10 દિવસથી કરશન બાપુને બી ગાંધીનગર જવાનું કીધું હતું. આ એમની મીટિંગ કરી કોંગ્રેસે. આ ભાજપ આરે ભરેલી કોંગ્રેસ છે તરીવરાથી રાજકારણ કર્યું. ભાજપના રોટલા ખાઈ ગયા છે કોંગ્રેસ વાળા. ચોખ્ખી જ વાત. આ રીતે હાવ હેરાન કરવાની વાત. 3 દિવસથી ટ્રેક્ટર લઈને નીકળ્યા કચ્છમાંથી. તમે કયા પક્ષ સાથે બહાર હતા પણ આવી રીતે નહોતા. અત્યારે ગમે આ ખેડૂ આવી રહી. તમને નથી ખબર કોંગ્રેસના મોટા ભાગના નેતાઓ પહેલાથી 19 સીટે આવી આના કારણે આવી. કોંગ્રેસે જ આ યાત્રાની જાહેરાત કરી હતી. કોંગ્રેસે ખેડૂત માટે કરી હતી. ખેડૂત માટે ગાંધીનગર જવા માટે અમારી સભામાં આવવા નહોતી કરી. હવે કિસાનોના જે માંગ હતી એ ક્યાં છે? હવે થાય છે ફરીથી ફરી વખત રેલી કરશું અમે 100 રૂપિયા. હવે કિસાન આવશું તો આ કિસાનોમાં ભાગલા પડ્યા ખરી? આમાં એને કીધું આપનો એક પણ ઝંડો વર્તાતો મને કહો 5000 ખેડૂમાં. આમાં કોંગ્રેસના ઝંડા સિવાય કોઈ નથી. આ કોંગ્રેસે ડાયવર્ટ કર્યું. વાત શું છે? એક વખત વિશ્વાસ કરી લીધો, બીજી વખત ખેડૂતો તમારા ઉપર આના ઉપર નહીં કર્યા. કોંગ્રેસ ઉપર નહીં કર્યા. હવે પૂરું થઈ ગયું કોંગ્રેસ. પણ ખેડૂતોની એકતા ક્યાં છે દેખાવ? હવે વર્તાય છે બેન. તમે જુઓ હવે શું ખેડૂત કરે છે જુઓ. અત્યારે જે દ્રશ્યો જો દેખાઈ રહ્યા છે, પોસ્ટર ફાટી રહ્યા છે. ખેડૂતોએ લગભગ એક કહું જોઈએ અત્યારે તો ભાગલા પડેલા છે ઘણા. ભાગલા નથી પડ્યા બેન. ભાગલા નથી પડ્યા. હવે અમે ફરીથી સંગઠન કરશું. આ લોકોને મંજૂરી અત્યારે જ્યારે હાલી. પાલભાઈને ઓલા કરશન બાપુ. તમારું નામ કહો પહેલા. મારું નામ પંકજભાઈ છે. પંકજભાઈ, અત્યારે ખેડૂતના દીકરાઓ હાલી અને કયા ગામથી? અત્યારે ખેડૂતના દીકરાઓ હાલીને ગાંધીનગર હક માગવા જતા હતા. ફરી પાછા કોંગ્રેસે એના મરતી અહીંયા મોકલ્યા અને કીધું કે ખેડૂતની વાત છે, બધા પાછા આવો. આપણે બેન વાત કરી. એના ભાગરૂપે બધા અહીંયાથી વળીને પાછા આવ્યા. એનો ભરોસો કરી અને અમે એની યાર ચર્ચા કરવા માટે અંદર જતા હતા તો અહીંયા એના મરતીઓ હાથાપાઈ ઉપર આવી ગયા. આપણી પાસે વિડીયો છે. હાથાપાઈ ઉપર આવી ગયા. એટલે એનો મતલબ એ છે સ્પષ્ટપણે દેખાય છે આટલું પોલીસ ઊભું છે. 5 વાગ્યા સુધીની આની સભાની મંજૂરી હતી. 5:30 વાગી ગયા તેમ છતાં સભા ચાલુ છે. તમે કોઈ પક્ષ સાથે જોડાયેલા છો? હું પક્ષ સાથે જોડાયેલો છું નથી. એની અત્યારે કોઈ ચર્ચા નથી. એટલા માટે નથી કારણ કે હું અત્યારે ખેડૂતનો દીકરો છું. આની અંદર ભાજપનો હોય તો એ સન્માનીય છે, કોંગ્રેસનો હોય તો એ સન્માનીય છે, આમ આદમી પાર્ટીનો હોય તો એ સન્માનીય છે. કારણ કે આ વાત માત્ર ખેડૂતની હતી. અત્યારે ખેડૂતોના જે મુખ્ય નાના ખેડૂતો છે કોની પર ભરોસો કરશે? એ લોકોની માંગનું શું? અત્યારે બે જ ખેડૂતોની અંદર જે 2 વિભાગો છે પડી ગયા છે, તૂટો પડ્યો છે. ટૂંકો ખેડૂતોની અંદર પડ્યો જ નથી. વિભાગો ખેડૂતોની અંદર પડ્યા જ નથી. માત્ર ને માત્ર અત્યારે તમે સભા સ્થળે જોઈ લ્યો. કોંગ્રેસ પ્રેરિત જે માણસો રહ્યા 25-50 હોય એટલા જ જણા અંદર ઊભા છે. હવે આટલા ખેડૂત અત્યારે આવ્યા હતા સવારથી તો સભા મંડપમાં ખેડૂત દેખાય નહીં. 50 થી 100 જણા અત્યારે અંદર ઊભા. તમે જોયું ને સભામાં? બરાબર. એટલે એ એના દાડિયા છે. આ કોઈ ખેડૂત નથી અંદર. અમે કોઈના પક્ષ તરફથી નથી. એક સામાન્ય સવાલ સવારથી કવર કરી રહ્યું છે ગુજરાત તક. અને જ્યારથી આ આંદોલનની કે જેની શરૂઆત થઈ, કોંગ્રેસના નેતાઓ આની સાથે પહેલાથી જોડાયેલા હતા કે નહીં? અને તમને તમામ લોકોને ધ્યાન હતું કે આ કોંગ્રેસ અધિકાર જે યાત્રા કરવાની, જે સભા કરવાની, તમને ધ્યાન હતું કે અહીંયા આવીને ખબર પડી? કોઈને ધ્યાન નહોતું. ખેડૂતને કોઈને વાત નથી કરી. પાલભાઈ જે 4 થી 5 ગામમાં મિટિંગમાં ગયા છે એમાં પંકજ રાણસરીએ પોતે ભેગો ગયો છે કારણ કે ખેડૂતની વાત હતી. ત્યારે અમે કોઈ પક્ષપાત નથી કર્યા અને પાલભાઈ દરેક ગામની અંદર એવું બોલ્યા છે કે આ પક્ષપાતની વાત નથી, 18 વરણની વાત છે, ખેડૂતની વાત છે અને તમામ પક્ષના સાથે રહીને જોડાવા માટેની વાત છે. એવી વાત કરી હતી ને એટલે આની અંદર બધા ખેડૂતના દીકરા જોડાણા હતા.
અત્યાર સુધી ગુમરાહ કર્યા. અમદાવાદથી લઈ ગયા, બધાના ટ્રેક્ટર ઉપાડ્યા, હાલો ગાંધીનગર, અને અહીંયા પહોંચ્યા એટલે ડાયવર્ટ કરીને અંદર એની સભામાં નાખવાના પ્રયાસો થયા. એટલા માટે ખેડૂતોએ વિરોધ કર્યો અને એટલા માટે ખેડૂતનો દીકરો જાગી ગયો ને એટલે અંદર કોઈ ખેડૂતનો દીકરો સભામાં ગયો નથી. એટલે એની સભા અત્યારે પણ હવે પંકજભાઈ, ખેડૂતોની જે મુખ્ય માંગણી હતી એનું શું કરવાનું? ખેડૂતોની તો ત્યાં થાંભલા તો હવે નખાવાના જ છે. ખેડૂતોની મુખ્ય માગણી તમારી વાત 100% સાચી છે. એના માટે અત્યારે જે આ લોકોએ ખેડૂતોના ખંભે બંદૂક મૂકીને એના ખંભો ભાંગવાનો જે પ્રયાસ કર્યો છે, ફરી પાછું ખેડૂતોના, હું તો એવું કહું છું કે ખેડૂતોની માગણીની અંદર કોઈ પક્ષે પડવું ન જોઈએ. તમામ ગામની અંદરથી એક ખેડૂતનો આગેવાન નીમવો જોઈએ, એની કમિટી બનવી જોઈએ અને એની કમિટી ડાયરેક્ટ સરકાર હારે સીધી વાત કરવી જોઈએ. કારણ કે નહીતર તો ફરી પાછું ખેડૂતોની યાર આ જ સમસ્યાઓ તો હવે જે તમારી સાથે જોડાયેલા કે તમે જેમને કહો છો મુખ્ય ખેડૂતો છે, એ લોકો શું કરવાના? ગાંધીનગર જવાના કે ઘર ભેગા જાય છે? કારણ કે અમે જ્યારે આવતા ત્યાં ત્યારે મોટા ભાગના ખેડૂતો જે મોરબીથી આવેલા તેઓ ટ્રેક્ટર લઈને પાછા જઈ રહ્યા છે. ટ્રેક્ટર લઈને પાછા તો પરાણે પોલીસ વડાએ કાઢ્યા છે. ટ્રેક્ટર આગળ મૂકી અને ખેડૂત પાછા હાલીને વરી પાછા ગાંધીનગર જવા આવ્યા હતા તો ખેડૂતોના ટ્રેક્ટર ડિટેન કરવાની વાત થઈ એટલે ખેડૂતો બિચારા પાછા ટ્રેક્ટર લેવા ગયા. કોઈ પણ રીતના એને ખેડૂતોનું આ વીખવાની વાત હતી, પતાવવાની વાત હતી, ખેડૂત એકતા તોડવાની વાત હતી. બીજી કોઈ આની અંદર ચર્ચાનો વિષય જ નથી, બીજી કોઈ ચર્ચાની વાત જ નથી. ઠીક છે, ગુજરાત તક આ ખેડૂતોના મામલે ખૂબ સંવેદનશીલ છે. ખેડૂતોની જે મુખ્ય માંગણી હતી તે હવે ક્યારે સંતોષાશે? તેમનું જે મુખ્ય માંગણી હતી તેમની કારણે જે ખેડૂતો દૂર દૂરથી આવ્યા હતા, ટ્રેક્ટરો લઈને આવ્યા હતા, તેમની તો માંગણીઓ બધી જે છે તે દૂર જ જવાની છે. અત્યારે આપણે, ભાઈ તમે ખેડૂત છો? જી, આમની સાથે આપણે આગળ પણ પહેલાં વાત કરી હતી અને ફરી પાછા તમે આવ્યા છો. ફરી પાછા તમે જઈ રહ્યા હતા અને પાછા કેમ આવ્યા? અરે અત્યારે આ લોકો ટ્રેક્ટર રોકે છે, જવા નથી દેતા આગળ ગાંધીનગર. હવે શા માટે રોકે છે ખબર નથી, પણ હવે જોઈએ. પણ પાછા ગયા કેમ? જવાની ટ્રાય કરી પણ જવા નથી દેતા. અચ્છા, હા, એ લોકો એવું કહે છે કે પરમિશન નથી. પહેલાં એવું કહેતા હતા કે પરમિશન છે ગાંધીનગર સુધી જવાની, અને હવે એવું કહે છે કે પરમિશન નથી. પોલીસનો કાફલો ખડકી દીધો છે. ધન્યવાદ. ગુજરાત તક ખેડૂતો મામલે ખૂબ જ સંવેદનશીલ છે. હવે મિત્રો, અહીં જે ફૂટ પડી છે આમાં સૌથી વધારે કોઈનો ગેરફાયદો હોય તો એ મુખ્ય ખેડૂતોનો છે, જેમના ખેતરોમાં ખામલા ખોડાઈ રહ્યા છે. તેમની જે માંગણી હતી તે હવે દૂર દૂર નથી. બે પાર્ટીઓ વચ્ચે આખું આંદોલન જે છે તે અત્યારે સમેટાતું હોય તેવું દેખાઈ રહ્યું છે. ગુજરાત તક આ બાબતે જોડાયેલું રહેશે અને તમને પળની ખબર આપશે, સાચી ખબર આપશે, તટસ્થ ખબર આપશે. જોડાયેલા રહો ગુજરાત તક સાથે. હું છું કૃણાલ, મારી સાથે ધાર્મિકવાળા. અમને રજા આપો, નવા વિડીયો સાથે જરૂર મળીશું આ વિડીયો સાથે આ જ સ્થળેથી. ધન્યવાદ.